નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ જીકે વિથ ગુજરાતીમાં તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. તો ચાલો મિત્રો, આજે આપણે ભારતના બંધારણની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ વિષય પર મોસ્ટ આઈએમપી 20 પ્રશ્નોની ચર્ચા કરીએ. તો શરૂઆતથી અંત સુધી જોડાયેલા રહેજો અને અંતે તમને આ 20 પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડ્યા તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 1. ભારત માટે પ્રથમ લખિત બંધારણીય સુધારાનો વિચાર કયા અધિનિયમથી શરૂ થયો? એ. 1858નો અધિનિયમ, બી. 1773નો રેગ્યુલેટિંગ એક્ટ, સી. 1909નો મોર્લી મિન્ટો સુધારો, ડી. 1935નો ભારત સરકાર અધિનિયમ. સાચો જવાબ બી. 1773નો રેગ્યુલેટિંગ એક્ટ. પ્રશ્ન 2. રેગ્યુલેટિંગ એક્ટ કયા વર્ષે પસાર થયો? એ. 1858, બી. 1773, સી. 1784, ડી. 1813. સાચો જવાબ બી. 1773. પ્રશ્ન 3. પિટ્સ ઇન્ડિયા એક્ટ ક્યારે પસાર થયો? એ. 1784, બી. 1773, સી. 1813, ડી. 1858. સાચો જવાબ એ. 1784. પ્રશ્ન 4. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વ્યાપાર પર એકાધિકાર કયા અધિનિયમથી સમાપ્ત થયો? એ. 1773નો અધિનિયમ, બી. 1784નો અધિનિયમ, સી. 1813નો ચાર્ટર એક્ટ, ડી. 1853નો ચાર્ટર એક્ટ. સાચો જવાબ સી. 1813નો ચાર્ટર એક્ટ. પ્રશ્ન 5. ભારતમાં ગવર્નર જનરલનું પદ કયા અધિનિયમથી બનાવાયું? એ. 1833નો ચાર્ટર એક્ટ, બી. 1858નો અધિનિયમ, સી. 1909નો અધિનિયમ, ડી. 1919નો અધિનિયમ. સાચો જવાબ એ. 1833નો ચાર્ટર એક્ટ. પ્રશ્ન 6. ભારતીયો માટે સિવિલ સર્વિસની સ્પર્ધાત્મક પરીક્ષાની શરૂઆત કયા અધિનિયમથી થઈ? એ. 1813નો ચાર્ટર એક્ટ, બી. 1853નો ચાર્ટર એક્ટ, સી. 1909નો અધિનિયમ, ડી. 1919નો અધિનિયમ. સાચો જવાબ બી. 1853નો ચાર્ટર એક્ટ. પ્રશ્ન 7. 1858ના ભારત સરકાર અધિનિયમ પછી ભારતનું શાસન કોના હાથમાં ગયો? એ. ઈસ્ટ ઇન્ડિયા કંપની, બી. બ્રિટિશ સંસદ, સી. બ્રિટિશ ક્રાઉન, ડી. ગવર્નર જનરલ. સાચો જવાબ સી. બ્રિટિશ ક્રાઉન. પ્રશ્ન 8. ભારતીય પરિષદ અધિનિયમ 1861નું મુખ્ય લક્ષણ શું હતું? એ. અલગ મતદાન પ્રણાલી, બી. ભારતીયોને કાનૂની પરિષદમાં સ્થાન, સી. પ્રાંતીય સ્વરાજ્ય, ડી. બંધારણ સભાની રચના. સાચો જવાબ બી. ભારતીયોને કાનૂની પરિષદમાં સ્થાન. પ્રશ્ન 9. અલગ મતદાન પ્રણાલી કયા અધિનિયમથી શરૂ થઈ? એ. 1892નો અધિનિયમ, બી. 1909નો મોર્લી મિન્ટો સુધારો, સી. 1919નો અધિનિયમ, ડી. 1935નો અધિનિયમ. સાચો જવાબ બી. 1909નો મોર્લી મિન્ટો સુધારો. પ્રશ્ન 10. મોન્ટેક્યુ ચેમ્સફોર્ડ સુધારા કયા અધિનિયમ સાથે સંબંધિત છે? એ. 1909, બી. 1919, સી. 1935, ડી. 1947. સાચો જવાબ બી. 1919. પ્રશ્ન 11. દ્વિશાસન પ્રણાલી કયા અધિનિયમથી શરૂ થઈ? એ. 1909, બી. 1919, સી. 1935, ડી. 1947. સાચો જવાબ બી. 1919. પ્રશ્ન 12. પ્રાંતીય સ્વાયત્તતા કયા અધિનિયમથી આપવામાં આવી? એ. 1909, બી. 1919, સી. 1935, ડી. 1947. સાચો જવાબ સી. 1935. પ્રશ્ન 13. ભારતીય બંધારણ પર સૌથી વધુ અસર કયા અધિનિયમની જોવા મળે છે? એ. 1773નો અધિનિયમ, બી. 1858નો અધિનિયમ, સી. 1919નો અધિનિયમ, ડી. 1935નો ભારત સરકાર અધિનિયમ. સાચો જવાબ ડી.
1935નો ભારત સરકાર અધિનિયમ. પ્રશ્ન 14. બંધારણ સભાની રચના માટેની યોજના કોણે આપી? એ. ક્રિપ્સ મિશન, બી. કેબિનેટ મિશન, સી. સાયમન કમિશન, ડી. વેવેલ યોજના. સાચો જવાબ બી. કેબિનેટ મિશન. પ્રશ્ન 15. બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી? એ. 15 ઓગસ્ટ 1947, બી. 26 જાન્યુઆરી 1950, સી. 9 ડિસેમ્બર 1946, ડી. 26 નવેમ્બર 1949. સાચો જવાબ સી. 9 ડિસેમ્બર 1946. પ્રશ્ન 16. બંધારણ સભાના સ્થાયી અધ્યક્ષ કોણ હતા? એ. ડોક્ટર બી.આર. આંબેડકર, બી. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, સી. જવાહરલાલ નહેરુ, ડી. સરદાર પટેલ. સાચો જવાબ બી. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. પ્રશ્ન 17. ભારતીય બંધારણના મુખ્ય શિલ્પી તરીકે કોને ઓળખવામાં આવે છે? એ. મહાત્મા ગાંધી, બી. જવાહરલાલ નહેરુ, સી. ડોક્ટર બી.આર. આંબેડકર, ડી. સરદાર પટેલ. સાચો જવાબ સી. બી.આર. આંબેડકર. પ્રશ્ન 18. ભારતીય બંધારણ ક્યારે સ્વીકારવામાં આવ્યું? એ. 15 ઓગસ્ટ 1947, બી. 26 જાન્યુઆરી 1950, સી. 26 નવેમ્બર 1949, ડી. 9 ડિસેમ્બર 1946. સાચો જવાબ સી. 26 નવેમ્બર 1949. પ્રશ્ન 19. ભારતીય બંધારણ ક્યારે અમલમાં આવ્યું? એ. 15 ઓગસ્ટ 1947, બી. 26 જાન્યુઆરી 1950, સી. 26 નવેમ્બર 1949, ડી. 2 ઓક્ટોબર 1950. સાચો જવાબ બી. 26 જાન્યુઆરી 1950. પ્રશ્ન 19. પૂર્ણ સ્વરાજ્ય દિવસ તરીકે કઈ તારીખ ઉજવવામાં આવતી હતી? એ. 15 ઓગસ્ટ, બી. 26 જાન્યુઆરી, સી. 9 ડિસેમ્બર, ડી. 26 નવેમ્બર. સાચો જવાબ બી. 26 જાન્યુઆરી. તો આ હતા ભારતના બંધારણના ઐતિહાસિક પૃષ્ઠભૂમિના મોસ્ટ આઈએમપી 20 પ્રશ્નો, જે તમને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખૂબ જ ઉપયોગી થશે. તો મિત્રો, આપણો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને તમારે આ 20 પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડ્યા તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મળીએ મિત્રો આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.